મારો સવાલ મહાનગર સેવા સદનને એટલો જ છે કે વર્ષો જેમની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ટ્રસ્ટની જગ્યાને મહાનગર સેવા સદનના અધિકારીઓ કે રાજકીય નેતાઓ કેવી રીતના દોરી છે। અહીં આગળ વાળંદ સમાજના કુળદેવી મા લીંબચનું મંદિર આવેલું છે, સાથે હનુમાનજી દાદાનું મંદિર છે, ધર્મશાળા છે, અને એનાથી અગત્યની વાત તો એ પણ છે કે અહીંયા ઐતિહાસિક વાવ પણ આવેલી છે, જે વાવનો ઉલ્લેખ ઇતિહાસમાં પણ છે। અત્યારે આજે જે અમે સમુદાય આખો વાળંદ સમાજના સમુદાયના નેતાઓ આજે એકત્રિત થયા છે, એનું કારણ એ પણ છે કે કમિશનરની જોડે ગઈકાલે જ્યારે રજૂઆત કરી ત્યારે એવું કીધું કે અમે આવતીકાલે તોડી નાખીશું। તો મારે એ પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ મંદિર બનાવતા હોય અને રામ મંદિરના રામજીના પરમ ભક્ત હનુમાનજીનું મંદિર વડોદરા મહાનગર સેવા સદનના નેતાઓ જ્યારે તોડવાની વાત કરતા હોય, આ સમાજ, આ ફક્ત વાળંદ સમાજ જ નહીં, અન્ય સમાજ પણ આને કેવી રીતના સાખી લેશે? ઘણી બધી વસ્તુ એવી છે કે રાજકીય નેતાઓને જ્યારે વોટ લેવા છે એના પુરાવા પણ છે। જે લોકો સાંસદ બન્યા છે, જે મંત્રીઓ છે, એ લોકો જ્યારે વોટ લેવાનો સમય આવ્યો છે ત્યારે આ જ જગ્યા પર જે ધાર્મિક પ્રસંગો આવતા હતા ત્યારે એ લોકોએ આવી અને વોટની બે હાથ જોડીને આ સમાજ પાસે માગણી કરી છે। અને જ્યારે આજે આ પ્રશ્ન તોડવાનો આવ્યો છે ત્યારે એક નેતા, ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા આ જગ્યા પર દેખાયો નથી। એ વાળંદ સમાજની લાગણીને દુભાવવાનો પ્રયત્ન કરેલો છે। જે આ પ્રયત્ન અત્યારે આ જગ્યા પરથી હું ભાસ્કર પારેખ અને તમામ મારા વાળંદ સમાજના ભાઈઓ આગેવાનો જાહેર કરે છે કે જો ટૂંક સમયમાં આ નિર્ણય લઈ લેવામાં આવે તો વડોદરા જ નહીં, ગુજરાત નહીં, ભારતભરમાંથી આનું આંદોલન થશે અને જે આંદોલન થશે એના જે પણ પ્રત્યાઘાતો પડશે એના તમામે તમામ જવાબદાર સરકાર રહેશે, નહીં કે આ વાળંદ સમાજ। જય લીંબાજ, જય સિયારામ। સૂત્રોચ્ચાર કરો, બોલ વારી લીંબાજ, જય લીંબાજ।